રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિ જૂન 2026 માસિક રાશિફળ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી, આપ સૌનું પ્રેમભર્યું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો કેવો રહેશે. નોકરી, ધંધો, ધનલાભ, પરિવાર, આરોગ્ય, શિક્ષણ અને પ્રેમ જીવન અંગે ગ્રહોની સ્થિતિ શું સંકેત આપે છે. યાદ રાખો કે રાશિફળ ગ્રહગતિ આધારિત સામાન્ય ભવિષ્યવાણી છે. વ્યક્તિગત કુંડળી અનુસાર પરિણામોમાં ફેરફાર જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. જૂન 2026 જૂન મહિનો કર્ક રાશિના જાતકો માટે પ્રગતિ અને નવી તકોથી ભરેલો રહેશે. છેલ્લા કેટલાક સમયથી અટકેલા કાર્યોમાં ગતિ જોવા મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને તમે જે નિર્ણય લેશો તેમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. કારકિર્દી તેમજ નોકરીની વાત કરીએ તો નોકરી કરતા લોકો માટે આ મહિનો સારો રહેશે. અધિકારીઓ તમારી કામગીરીથી પ્રસન્ન રહેશે. પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. વેપાર તેમજ ધંધો, વ્યાપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા કરાર મળવાના યોગ બની રહ્યા છે. ભાગીદારીમાં કામ કરતા લોકોને ખાસ લાભ થઈ શકે છે. રોકાણ કરતાં પહેલાં યોગ્ય વિચાર કરવો ખૂબ જ જરૂરી રહેશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકમાં વધારો જોવા મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરિવાર માટે કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો. ખર્ચ પણ રહી શકે છે, પરંતુ આવક સારી હોવાથી સંતુલન જળવાઈ રહેશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન, પ્રેમ સંબંધમાં મધુરતા વધશે. જીવનસાથીનો સહયોગ દરેક ક્ષેત્રમાં મળશે. અવિવાહિત લોકો માટે સારા સંબંધની વાત આગળ વધી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. માતા પિતાના આશીર્વાદથી કાર્યસિદ્ધિ થશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આરોગ્ય સામાન્ય રહેશે. સામાન્ય રીતે સારું રહેશે. જોકે ખોરાકમાં બેદરકારી ન રાખવી. ખાણીપીણી વધુ પાણી પીવું તેમજ નિયમિત કસરત જરૂરથી કરવી. ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાન શિવજીને જળનો અભિષેક જરૂરથી કરો. શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે 2. બીજી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. જૂન 2026 સિંહ રાશિના જાતકો માટે જૂન મહિનો આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સિદ્ધિઓ લઈને જરૂરથી આવશે. લાંબા સમયથી કરેલા પ્રયત્નોનું ફળ મળવાનું શરૂ થશે. કારકિર્દી તેમજ નોકરી, કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા ચમકશે. ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન તમારી તરફ રહેશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. વેપાર તેમજ ધંધો, વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે. માર્કેટિંગ અને નવા પ્રોજેક્ટમાં સફળતા જરૂરથી મળશે. જૂના ગ્રાહકો દ્વારા પણ લાભ જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે. રોકાણમાંથી લાભ મળી શકે છે. મિલકત અથવા વાહન સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન, પ્રેમ જીવનમાં સકારાત્મકતા રહેશે. ગેરસમજણો દૂર થશે. જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન પણ બની શકે છે. પરિવારમાં માન સન્માન વધશે. ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત બનશે. ઘરમાં આનંદનું વાતાવરણ થઈ શકે છે. શિક્ષણ, વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું સારું પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સફળતા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્ય સારું રહેશે.
પરંતુ ગરમીના કારણે થાક અનુભવાઈ શકે છે. પૂરતો આરામ લેવો ખૂબ જ હિતાવક છે. ઉપાય જોઈએ તો રવિવાર સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. શુભ રંગ છે સુવર્ણ તેમજ શુભ અંક છે 1. ત્રીજી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. જૂન 2026 કન્યા રાશિના જાતકો માટે જૂન મહિનો આયોજન અને સફળતાનો મહિનો સાબિત થઈ શકે છે. બુદ્ધિ અને મહેનતના બળે મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દી તેમજ નોકરીમાં નવી તક મળી શકે છે. જે લોકો નોકરી બદલવા માગે છે તેમના માટે સમય અનુકૂળ રહેલો છે. કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે. વેપાર તેમજ ધંધો વ્યવસાયમાં સારો વિકાસ જોવા મળી શકે છે. નવી યોજના સફળ બનશે. ઓનલાઈન વ્યવસાય કમ્યુનિકેશન સંબંધિત ક્ષેત્રમાં વિશેષ લાભ જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધનની સ્થિતિ મજબૂત બનશે. બચત વધશે. રોકાણ માટે સમય સારો બની રહ્યો છે, પરંતુ નિષ્ણાતની સલાહ લેવી લાભદાયક રહેશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. લગ્ન જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવાર સાથે યાદગાર સમય પસાર થશે. પરિવાર ઘરમાં શુભ કાર્ય અથવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે. વડીલોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. શિક્ષણ વિદ્યાર્થી મિત્રો માટે મહિનો ઉત્તમ રહેશે. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ પાચનતંત્ર સંબંધિત નાની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ હિતાવક છે, તેમજ નિયમિત જીવનશૈલી અપનાવવી. ઉપાય જોઈએ તો દર બુધવારે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરો અને દુર્વા અર્પણ કરો. આજનો તેમજ શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 5. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આ હતું કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિનું જૂન 2026નું માસિક રાશિફળ. જો આપને આ માસિક ભવિષ્યવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા ઈષ્ટદેવનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. રાધે રાધે. હું છું મુકુંદ જોશી, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા